હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધે? મજામાં? ને હોપ કે તમે બધા મજામાં. અત્યારે દિવસમાં મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે, પછી આવીને મળું. ચાલો તો અત્યારે સવારમાં છે ને મસ્ત મજાનું માખણ ઉતાર નાખ્યું છે. તો જે તમે માખણ ખાધું તા આંખી દેખાતી નથી જટિયા એટલે સુધી આવે છે વાળ. એવું છે. હું તો દેવાંશને મૂકીને જો આવી ગઈ છું. અત્યારે દેવાંશભાઈ આજ રોયા હસોડા નથી. મજાના આજે તો છે ને સવાર પપ્પાની ત્યાંથી તેલના ડબ્બા આવવાના છે, તો આપણે બધા પાર્કિંગમાં ઉતારવાના છે, કારણ કે બધા પિંકુ કે એવું બધું છે અત્યારે. તો ચાલો ફટાફટ આપણે હવે મશીને બેહવું છે, તો આપણે બેસી જાય નજરીને મળી લેવી પેલા. અને મમ્મી અહીંયા છે ને છાશ કાઢીને દૂધ ગરમ કરે છે. માખણી ગરમ કરવું છે. તો ચાલો આપણે હવે અત્યારે આપણું કામ મળીએ કરવા. શું કેવું છે? બાથરૂમમાં ક્યાં મૂકવા જાવ છો? એવું છે. આનું કામ જ આવું ના આવશે કે હું હામું જોશો. જો આપણે અત્યારે છે ને ઉપર આવ્યા ને, તો અહીંયા તો બની રહ્યું હતું મંચુરિયન, ભાતનું મંચુરિયન. તો મંચુરિયન બનાવે છે ક્રિસ્પી ક્રિસ્પી. કાલ મિશ્રી મને કહેતી હતી ને કાંઈક નવીન બનાવી દો યાર. એટલે મમ્મી બનાવી નવીન પોતાના છે, લઈ આવીને ડબ્બા ભરી દે. એવું કીધું. બહુ જબરા છે. નવીન ડબ્બા ફાવી દે એટલે પછી અત્યારે મંચુરિયન એવું બધું છે. તો ભાતના મંચુરિયન બનાવવાનું છે, તો એની માટે બધું તૈયાર કરી નાખ્યું છે. આજ મિશ્રી બેન મંચુરિયન લઈ જાય. કોબી, કેપ્સિકમ ને કાંદા. મસ્ત મજાનું હમણાં મંચુરિયન બની જાય. અને આજે પાડવાના પટ્ટા નોખા. તો લે પિંકો ખાટલો બે સોફા પર ચડાવી દીધો. બે જો આ પટ્ટા ચડાવવાના છે ને, તમે આખી શેરીમાં પોળો કર્યો તો બા એટલો રહ્યા પટ્ટા પાડવાના. હવે તો પટ્ટા નોખા નથી પડતા. મને તી થાય છે ક્યારે પાડી દેવું, કે એવડા લાંબા લાંબા પટ્ટા છે. તો ચાલો હવે આપણે છે ને આપણે કામ કરવા મળ્યું. મંચુરિયન હમણાં બની જાય. શું કેવું? હમણાં બની જાય ને. આમાં હું નાખ્યું ખબર છે? ધાણા, મરચું, આદુ અને મીઠું, કોબી, ભાત. એટલી વસ્તુ નાખીને આપણે આ ગોળી બનાવી. તમે ભાત પડ્યા હોય ને થોડોક આમ તો બાઇડિંગ આવે. 1 કિલો ચોખાનો લોટ થોડોક આમ નાખવાનો. થોડોક નાખવાનો. હા, બાઇડિંગ આવે ને ઓલી લોટમાં. નકર ગોળી નો છૂટું પડી. હા, એવું છે. જો તો મારે આજ તો મંચુરિયન ખાવું છે. ત્યાં સોડી કાંઈ એટલું બધું નહીં ખાઈ જાય. તો લાવ 2-3 ગોળીઓ લઈને આ લઈને વઈ જાવ. ભાત પડ્યા હતા, બનાવી નાખ્યો હતો, પણ મારે દવણા દળવા છે, બપોર થઈ જતું હતું એટલે મેં એવું છે એમને. કાંઈ નહીં, સારું. ચાલો હમણાં મંચુરિયન બની જાય ને પછી તમને બધાને બતાવું કે કેવું બન્યું છે. હલ હલ કરતી હતી ને ત્યાં અહીંયા મંચુરિયન હોતે ને ખવાઈ ગયું. આમ જોત ખરી ખાય હોતે ને ત્યાં. આને 2 મિનિટની વાર છે ને તો ત્યાર નથી થઈ ગોગડીની કેમાં ત્યાર ન ખાય હસોડી. તો ચાલો આપણે ફટાફટ પેલા મિશ્રી મૂકી દીધી. મંચુરિયન ખાઈને તો નવરા થઈ જાય. મંચુરિયન ખાધું, મસ્ત બનાવ્યું હતું મંચુરિયન. જો ખાઈ લીધું છે ને મિશ્રીબેનને સ્કૂલે મૂકી દીધી છે, અને દેવાંશને પણ લઈ આવી હું. અને અત્યારે જો સેવડીવાળો હમણાં આવ્યો ને, નવરા થઈ ગયા ને બપોર, તો સેવડીવાળો આવ્યો તો એટલી બધી સેવડી લઈ લીધી છે. અને અહીંયા જો ખાવાનું હતું ને શરૂ કરી દીધું છે તડકે. હું ગઈ હતી ને ગેટે એટલે લઈ આવી સેવડી. દેવાંશને મીત બહુ ભાવે ને. દેવાંશને બહુ ભાવે હો. જો દેવાંશને બહુ ભાવે. આ શું શીખાડ્યું? તું હું રમતો તો કીધું? હું રમતો તો ગ્લાસે રમતો તો કા દેવાંશ? હળિયાથી લેવાનો એમ રમતો તો. બા પણ સેવડી ખાવા બેસી ગયા. જો બા લગ્નમાં નથી જવું? બાકી મારે ખુડી વૈસે હોપારી કબા
પપ્પા પછીડી હલવાની એટલે જ ને મેં પપ્પાને કીધું મેં ત્યાં ક્યાં ઘૂસાવું છે લઈ જજો આપણે આવવાનું છે, તૈયાર થઈ જ જઈજો બા. શું કેવું દેવાય તારે આવવાનું છે? ગામને બે ગયો કોટ આવો. પહેર. પહેરીને આવતો ને હાડી કેમ નહીં હાલે, નહીં ચાલે. અને મારે બેહવું હોય મશીને, કારણ કે જાવું 5 વાગે હમણાં લગ્નમાં ને, તો મેં જેટલી બધી સાડી છે મારે બનાવવાની છે, જેટલી જ બની છે તો બધી મારે બનાવવાની બાકી છે. તો ચાલો ફટાફટ બનાવ મળું, વાતું વડા ઓછા કરવી. તો આપણે કામ ઉપર થોડું ધ્યાન આપી, ફોકસ કરી. જો મશીને માંડ ઘડીક મશીને બેહવું ને ત્યાં કાકનું કાક આવે. તો અત્યારે જો તેલના ડબ્બા આવે છે, તો તેલના ડબ્બા સિંગ તેલ કઢાવેલું પપ્પાને ત્યાંથી આવે છે. હું તમને કાલ કહેતી હતી ને, તો અત્યારે જો ફાઇનલી હમણાં આવે છે. ચાલો તમને બધાને બતાવું. કોઈ પણને લેવા હોય ને તો ફટાફટ કોમેન્ટ કરી દેજો, તેલના ડબ્બા છે એટલા મળશે બધાને. કારણ કે જેને જેને લેવાના બાકી હોય એ મને કોમેન્ટ કરી દેજો, આપણે વેચવાના છે ડબ્બા. તેલના ડબ્બાની રિક્ષા ભરીને આવી ગઈ છે હવે. તો ઉતારી લઈએ તેલના ડબ્બા હવે. તાર નથી લેવા ડબ્બા, દેવાને ડબ્બા લેવરાવે જો પપ્પાને. 41 ડબ્બા અત્યારે આવ્યા છે. હું જો અત્યારે માથું ધોઈને દઈ બેસી ગઈ છું ફ્રી, કારણ કે સાડી દેવાની હતી. તો સાડી અત્યારે 60 જેટલી બનાવીને દઈ દીધી છે. તો અત્યારે માથું ધોઈ મેં લગ્નમાં જાવું હતું ને, એટલે મારે આખું લાલ થઈ ગયું. જો માથું ધોવું ને ત્યારે મારે આખું લાલ થઈ જાય, કારણ કે શેમ્પુ આંખમાં જાતું હશે મને એવું લાગે છે. લાલ થઈ જાય, શેમ્પુ નથી જવા દેતી તોય લાલ થઈ જાય. મારે માથું ધોવું એટલે આખું લાલ થઈ જાય. તમને કોને એવું થાય? મને એવું થાય. તો ચાલો આપણે અત્યારે રેડી થઈ જઈએ ને પાછા મળવી થોડી વારમાં રેડી થઈને. તો આપણે જો અત્યારે મસ્ત મજાના થઈ ગયા છે, રેડી થઈ ગયા. આપણે હવે જવું છે લગ્નમાં. તો ચાલો ફટાફટ આપણે નીકળવી લગ્નમાં, કારણ કે જાન વરઘોડો તો નથી કાઢવાના, પણ ગેટેથી જ જાન ઓલી કરવાની છે. તો ચાલો ફટાફટ આપણે જઈએ. તો આપણે જો અત્યારે મસ્ત મજાના આવી ગયા છે. રૂઝલબેન કેમ છે તમને? આમ જો અંકિતાબેન તો જો અત્યારે આ બધા વરઘોડો અત્યારે આવી ગયો છો. બાય ઘણા શરૂ છે. જો હાયા માયા મળે છે. હાયા માયા કે કદાચ ઈસ કહેવાય. ઈસ કેવાય. અહીંયા દેખાય, જો દેખાય આ વરરાજા સાહેબ છે. જો અત્યારે તો જમી કાઢવીને થઈ ગયા છે ફ્રી થઈ ગયા ને, તો કોને મેરેજ છે આ? ખબર મને બહુ નથી પણ અંદર ઉતરવું આ બહુ અઘરું છે. આ મમ્મીના મામાના માસીના ભાણિયો અને છોકરો. ઓહો લાંબુ છે એમ ને? પાણીનો છોકરો ક્યાં ખાલી લાંબુ કરો એટલે હા એવું છે. મમ્મીને માસે બેન હા એવું છે ને બધા જોઈ બેહી ગયા છે. હા જો મામા ફઈના બધા. આ બધા મામા ફઈના. આ બધા માસીના મામા ફઈના. આ લોહી પીવે છે. લોહી પીવે કોનું? મારું એકનું જ તે. આ ઓછું થયું? આમાં કાંઈ ઓછું થયું? અમે ઓછું નથી થયું, પણ આ બધા ઓછું કરી દે એવા છે. તો હો ડાયરો બેહી ગયો જો અહીંયા. હું મામા હારું છે ને? આ તમારા હાહરા જો રાજાની જેમ વચ્ચે બેઠા છે, એમ બધા એના હોય વજીર ને પ્યાદા ને પ્રધાન ને એમ બેઠા છે. એની સલાહ આપી ને અમારી સલાહ લે. એવું છે સરસ. પાછા અમને કાપશો માં. કાપજો. તો ચાલો આ બધા તો બેસે છે, આપણે હવે જાવી, કારણ કે હવે જમી લીધું છે આપણે. કેમ બાંધો તમે? બાંધો તે માર. કેમ બાંધો તમે? કેમ બાંધો? આ બાંધે છે આવડા બધા. છૂટા પાડો અને બતાવું તમને. હાલો કેમ છે? તો હારું. કેમ લગ્ન આયલા એમ ને તમારા? સારા છે, આપણે ક્યાં વાંધો છે કાંઈ ઉપરની દયા છે. એવું છે. તો આ બધા તમને બધાને બોલાવે છે. તમને કેમ લાગ્યું? અમને બહુ મસ્ત લાગ્યો. તમારા છોકરા લગ્ન છે ને તમને કેમ લાગ્યું છે ઈ જ જોવાનું છે આપણે. સારું લાગ્યું. મામા
એમ નહીં, તમે હગાવાળાને મળવા આવો કેમ તો લાગ્યું? મળો કેમ મળશે ને કેમ છે હારું આ બધા મળો જ ખરા ક્યારના કેસ આવતા નથી કે કેમેરા ઉતરવો છે હા મજા આવે દોડિયા ભાઈ લાગી જોડ્યા એટલે હોય એવું લાગે ને ઓકે નહીં હા જોડિયા ભાઈ લાગતું કાલ સાંજે કેમ વયા ગયા તા તો એ ગયા હા હતા એ ગયા હા મજા આવે નહીં હું અશોક પટેલ ને અમે આયા હાલો બની ડિસ્કો કર્યો છે ડિસ્કો તે હું નહોતી પણ નકર તો તમે ડિસ્કાઉન્ટ લેવા તા મારે ડિસ્કો લીધો કર્યો છે અમે હાલો બની હે? અલ્પે રાખ્યો છે મારા ભાણા એમ છે મારા હતા માસિયા બેન નો ભાણો છે ભાઈ હે રંગ રાખ્યો પણ મસ્ત છે કેટલા ગરબા રમ્યા આમ જોવો તો આ પણ કાલે. ગરબા બહુ રમ્યા છે એની કોઈ વાત નહીં સમાન એક ગરબા નથી રમ્યા આરામ બરોબર પણ ખોટા ખોટા મળ્યા છે લેવા તમે રમ્યા હો તમે રમ્યા ને તો હારું ને બહુ ઠંડી છે ને આટલા ગાડલામાં મટલા જણા બેઠા છે એમ તો ત્રણ ગાડલામાં અમે કેટલા 15 જણા બેઠા છે અને સોમાવું હોય ને તો બધાના હાથમાં છત્રી હોય અને શિયાળો છે ને અને ભાભી છે ને ઈ એક ગાડલામાંથી એક જ બેઠા હું કેવું ભાભી તમારે આમ જો તો અત્યારે જો અમે મેરેજ માંથી આવી ગયા ઘરે આવી ગયા ને તમારું માથું કોરું થઈ ગયું ભીનું લઈને ગઈ હતી પણ ટાઈટ જ એટલી હતી ને ગજબની અને રસ્તામાં આવ્યા ને તો એટલી ટાઈટ લાગતી હતી બહુ પવન છે એમ થયું કે સ્વેટર લઈને ગયો પણ સ્વેટર હાસવવો ક્યાં ડીકીમાં સામે એમ નહોતો કારણ કે વિસરીના દેવાંશના સ્વેટર નાખેલા હતા અને આજે હું તો માથું ધોઈને પેલી વેલી ગઈ હતી એમાં એવું છે માથું ધોઈને કંઈ પ્રસંગમાં એમ ન થવાનું હતું આ તો ભીના માથું લઈને ગઈ હતી આ વખતે પણ આવી ત્યાં તો સુકાઈ ગયું મસ્ત મજાનું કોરું થઈ ગયું છે માથું હવે કારણ કે આજે ટાઈમ નહોતો રહ્યો મારે માથું વોશ કરવાનો મારા વાળ બહુ જ ખરાબ થઈ ગયા છે બહુ ખરાબ થઈ ગયા છે તો એવું બધું છે અને હજી નથી આવ્યા હજી આજ લગ્નમાં નહોતા આવ્યા તો હજી ખાતે છે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા મારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા આજે મમ્મીના મામાની બધાય મળ્યા હતા એ બધાને આપણે મળ્યા અને કોણ શું થાય મને બહુ ખબર છે પણ આમ બધાને પર્સનલી બધા એમ ન ઓળખતી હોય તો એ કાંઈ નહીં બધાએ મોજ શોખ કરીએ ત્યારે બધા મસ્તી આવતા હતા ત્યારે મસ્તી પણ એટલી કરી તો બધાને વધારે મજા આવી તો ચાલો આપણે મળીશું કાલે જય શ્રી કૃષ્ણ રાત્રે ગુડ નાઇટ બાય બાય